ધોરણ 10 સંસ્કૃત પાઠ 8 સાક્ષીભૂત મનુષ્ય સાક્ષી બનેલો માણસ। સંસારને જોવાની અનેક રીત છે, તેમાંથી આ એક રીત એ છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે। દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે। આ સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે। આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જળ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે। જે દુર્ઘટનાઓ બને છે તેમાં ઘણા સમાવેશ થતા હોય છે, સજીવ નિર્જીવ ઘણા પદાર્થો વ્યક્તિઓનો સમાવેશ થતો હોય છે। પણ એમાં નિર્જીવ છે તે અચેતનાવાળા છે, સજીવ છે ઝાડ પાન તે ત્યાંના ત્યાં જ રહે છે, એટલે કે સજીવમાં ફક્ત મનુષ્ય જ જે ચેતનવાળા છે તેનો સમાવેશ થતો હોય છે। પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે। પથ્થર વગેરે જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે। ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે। આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી, પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં જરા જુદા પ્રકારની છે। જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેના દુઃખની પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે, એ સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે। વળી એ દુર્ઘટનાથી કોઈક બોધપાઠ લેવાનો પણ તે ઉપક્રમ આદરે છે। આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે। આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી। આ સ્થિતિ દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે, જેને બજાવવા માટે તત્પર રહેવા માટે આ પાઠ અહીં સંવાદિત રૂપે મૂકવામાં આવ્યો છે। સાક્ષીભૂત મનુષ્ય પાઠ એટલે કે સાક્ષીભૂત એટલે કે સાક્ષી બનેલો માણસ। અહીં આ પાઠ નાટ્યાંશ સ્વરૂપે આપેલો છે, એટલે કે નાટક દ્વારા બે વ્યક્તિઓના સંવાદ દ્વારા આપેલો છે। અહીંયા જોઈએ આપણે તો માર્ગે ઘટનામાયનમ દુર્ઘટનાયામ સાક્ષી કે ભવંતી કિમ કિમ ચ તે આચરંતી ઇતિ વિષયમ અધિકૃતમ પુનિત સુનીતો પરસ્પર સંવદત। માર્ગે એટલે કે રસ્તામાં ઘટનાયામ એટલે કે બનતી, દુર્ઘટના એટલે કે દુર્ઘટનાના સાક્ષીઓ કે ભવંતી કોણ કોણ હોય છે, કિમ કિમ ચ તે આચરંતી કિમ એટલે શું કરે છે, આચરંતી એટલે કરે છે, ઇતિ વિષયમ અધિકૃત્ય એ વિષયના સંબંધમાં, પુનિત સુનીતો પુનિત અને સુનીત પરસ્પર સંવદત એકબીજા સાથે વાર્તાલાપ કરે છે। એટલે કે રસ્તામાં જે ઘટનાઓ બને છે તેના સાક્ષી કોણ કોણ બને છે અને શું કાર્ય કરે છે તે વિષયનો સંવાદ અહીં પુનિત અને સુનીતનો પરસ્પર વાર્તાલાપ કરે છે। પુનિત ભાત્ર માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી, ભાત્ર એટલે ભાઈ, માર્ગે એટલે માર્ગ રસ્તા પર, કદાચિત એટલે કે ક્યારે, દુર્ઘટના અપી ઘટંતી દુર્ઘટનાઓ પણ બને છે, ઘટંતી એટલે બનવી, દુર્ઘટનાઓ પણ બને છે। તત્ર પ્રાય પ્રસ્તદારાય જળ પદાર્થ ગવાદય પશવ મનુષ્યચેતી ત્રય સાક્ષીણમ ભવંતી। ત્રય પ્રાય એટલે કે તેમાં મોટે ભાગે, પસ્તરાદયો એટલે કે પથ્થર જેવા, જળ પદાર્થો એટલે કે જળ પદાર્થો, ગવાદય એટલે ગાયો જેવા, પશવ એટલે પશુઓ, મનુષ્યચેતી એટલે કે મનુષ્યો, ત્રય સાક્ષીણ ભવંતી એમ ત્રણ સાક્ષીઓ હોય છે। જે મોટે ભાગે પથ્થર જેવા જળ પદાર્થો, ગાયો, પશુઓ અને માણસ એમ ત્રણ સાક્ષીઓ હોય છે। કિમ ત્વમ જાનાસી યત ઘટિતાયામ દુર્ઘટનાયામ સંદર્ભે એતે ત્રયો અપી ભિન્ન ભિન્ન કર્મ સમાચરંતી। કિમ એટલે શું, ત્વમ એટલે તું, જાનાસી એટલે જાણે છે, યત ઘટિતાયામ એટલે કે જે બનેલી છે દુર્ઘટના સંદર્ભે સંબંધમાં, એતે ત્રયો અપી આ ત્રણેય ભિન્ન ભિન્ન કર્મ સમાચરંતી એટલે જુદા જુદા કર્મ કરે છે। એટલે કે અહીં પુનિત એવું કહે છે કે શું
પુનિત પૂછે છે કે માર્ગમાં રસ્તામાં જે દુર્ઘટનાઓ ઘટે છે તેમાં મોટાભાગે પથ્થર જેવા જળ પદાર્થો, ગાયો જેવા પશુઓ, મનુષ્ય એ 3 સાક્ષીઓ હોય છે. શું તું જાણે છે કે આ દુર્ઘટના ઘટે છે તે સંદર્ભે આ 3નો શું કર્મ હોય છે? સુનીત: ન જાનામિ પ્રથમ કથયन्तु યતઃ પ્રસ્તરાદય કિમ કુર્વન્તિ. ન જાનામિ એટલે હું જાણતો નથી. પ્રથમ એટલે પહેલો. કથયन्तु એટલે કે કહો. યત પ્રસ્તરાદય કે પ્રસ્તરાદય એટલે કે પથ્થર. કિમ કુર્વન્તિ પથ્થર વગેરે શું કરે છે? જે જળ પદાર્થો છે હું જાણતો નથી એમ પહેલાં પથ્થર જેવા શું કાર્ય કરે છે તે કહો એમ. પુનીતઃ: પસ્તરાદયસ્સુ અચેતના સંતિ તે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થા ન ભવન્તિ અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ. પસ્તરાદયો એટલે કે પથ્થર વગેરે તો અચેતના એટલે કે ચેતના રહિત હોય છે, એટલે કે તેમનામાં ચેતના હોતી નથી. તે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થા તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન ન હોતા નથી. સમર્થા એટલે કે શક્તિમાન, સ્વયં એટલે પોતે, જાતે ક્રિયા કરવા શક્તિમાન હોતા નથી. અતઃ આથી તે તથૈવ તિષ્ઠન્તિ એટલે તેઓ તેમ જ રહે છે. એટલે કે પુનિત એવું કહે છે કે પથ્થર જેવા ચેતના વગરના હોય છે તે સ્વયં કોઈ કાર્ય કરવા માટે સમર્થ હોતા નથી, એટલે તે તેમના તેમ જ રહે છે. તો સુનીત આગળ પૂછે છે સચેતના પશુવ પક્ષીનામ કી કુર્વન્તિ. પથ્થર ભલે ચેતના વગરનો છે પણ જે ચેતનાવાળા પશુ પક્ષીઓ છે તો શું કરે છે? સચેતના એટલે કે ચેતનાવાળા પશુવ પક્ષીઓ કિમ કુર્વન્તિ એટલે પક્ષુ અને પક્ષીઓ શું કરે છે? પુનિત: એતે ઘટનાએ ઉત્થિતામ ધ્વને ભયમ અનુભવન્તિ. ઘટના એટલે કે જે ઘટનાથી ઉત્થિતામ એટલે કે ઉઠેલો, ધ્વને એટલે કે ધ્વનિ અવાજ, ભયમ અનુભવન્તિ એટલે કે ભય અનુભવે છે. એટલે સુનીતના કહેવાથી પૂછે છે ને કે પથ્થર જેવા જળ પદાર્થો છે તો એ તો કંઈ કાર્ય ન કરી શકે, પણ જે પશુ અને પક્ષીઓ છે તે ચેતનાવાળા જ છે ને, તો એ શું કાર્ય કરે છે? તો કે છે પુનિત કે એ ઘટનાથી ઉભેલો અવાજથી ભય અનુભવે છે, ડરી જાય છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી. અતઃ એટલે આથી, ઘટના સ્થળાંત એટલે કે ઘટનાના સ્થળેથી, દૂરે ધાવંતી એટલે કે દૂર ભાગે છે. કે જે ગાયો અને પશુઓ પક્ષીઓ છે તે ડરી જાય છે અને જે ઘટના થઈ છે તેનાથી દૂર ભાગે છે. સુનીતઃ: સત્યમ વદંતી ભવાન. સત્યમ એટલે સાચું, વદંતી એટલે કહો છો, ભવાન એટલે કે તમે સાચું કહો છો. ગવાદય પશુ વસ્તુ નિર્બુદ્ધય સંતિ. ગવાદય એટલે કે ગાય વગેરે પશુ વસ્તુ એટલે કે પશુઓ તો નિર્બુદ્ધ એટલે કે બુદ્ધિ રહિત છે. કે ગાય જેવા પશુઓ તો બુદ્ધિ વગરના હોય છે, બુદ્ધિ હોતી નથી એમ. પરંતુ કશ્ચિદ સુબુદ્ધિ માનવો અપી યદિ ઘટના સ્થળાંત દૂરે ધાવંતિ તહિ પશુરેવસ. પરંતુ કશ્ચિત એટલે કોઈ, સબુદ્ધિ એટલે કે બુદ્ધિવાળો, માનવો અપી એટલે કે માણસ પણ, યદિ ઘટના સ્થળાંત દૂરે ધાવંતિ યદિ એટલે જો, ઘટના સ્થળાંત એટલે કે ઘટનાના સ્થળથી, દૂર ધાવંતી એટલે કે દૂર ભાગી જાય, તહી પશુરેવસ તો તેને પશુ જ છે. એટલે કહે છે કે હા, સુનીત કહે છે કે સાચું કહો છો તમે એમ, કે ગાય જેવા પશુઓ બુદ્ધિ વગરના હોય છે તો તે ત્યાંથી ભાગી જાય તો વ્યાજબી છે. પરંતુ કોઈક સુબુદ્ધિવાળો માનવી એમ એટલે કે બુદ્ધિવાળો મનુષ્ય જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. પુનિત: વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સ દુર્ઘટનાએ સાક્ષી ભૂત્વા ત્રિવિધ કાર્યમ આચરંતિ. વસ્તુતસ્તુ એટલે હકીકતમાં, મનુષ્ય યદિ એટલે જો, મનુષ્યની, ઇવ વર્તતે એટલે કે જેમ વર્તે તો, તદા સ એટલે કે તો, સ એટલે તે, દુર્ઘટનાએ સાક્ષી ભૂત્વા એટલે કે દુર્ઘટનાનો સાક્ષી બનીને, ત્રિવિધ કાર્યમ આચરંતિ 3 પ્રકારનું, ત્રિવિધ એટલે 3 પ્રકારનું, કાર્યમ એટલે કાર્ય, આચરંતિ એટલે કરે છે. જો પુનિત એમ કહે છે કે જો હકીકતમાં જો મનુષ્યની જેમ વર્તે
તો તે 3 પ્રકારનું કાર્ય કરે છે. સુનિત, કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની, તે કાની કાની તે કયા કયા કાર્યો છે? ત્રિવિધાની કાર્યો 3 પ્રકારના કાર્યો છે. કયા કયા 3 પ્રકારના કાર્યો છે? તો પુનિત કહે છે, પ્રથમ કાર્ય અસ્ય દુઃખાનુભૂતિ. પ્રથમ એટલે પહેલું કાર્ય છે તે દુઃખની અનુભૂતિ. પહેલું કાર્ય શું છે? દુઃખની અનુભૂતિ કરવાનું. મનુષ્ય એવા દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિત. મનુષ્ય જો દુઃખેને એટલે કે દુઃખથી દુઃખિતો એટલે કે દુઃખી થઈ જાય તો, અહર્તિ એટલે કે થઈ જાય તો, અને સુખથી સુખી. અતઃ દુર્ઘટનાએ પીડાગ્રસ્ત દુઃખિત જન દ્રષ્ટવા મનુષ્ય દુઃખાનુભૂતિ કરણીયમ ભવતી. અતઃ આથી દુર્ઘટના એટલે કે ઘટનાથી પીડાગ્રસ્ત એટલે કે પીડાયેલા દુઃખિત જન દુઃખી માણસોને દ્રષ્ટવા એટલે જોઈને મનુષ્ય દુઃખાનુભવંતી મનુષ્ય દુઃખની અનુભૂતિ કરે. કરણીયમ એટલે કરવાની હોય છે. એટલે કે જો આથી દુર્ઘટનાથી પીડાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ય ખલુ એતાદશ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી. ય ખલુ એતાદશ જીવ પશ્યન અપી દુઃખ ન અનુભવતી સ મનુષ્ય નાસી અપિતુ સ પસ્તરેવ. ય ખલુ એટલે ખરેખર, એતાદશ એટલે કે એવા, જીવ એટલે કે જીવને, પશ્યન એટલે કે જોતા, અપી એટલે પણ, દુઃખ ન અનુભવતી જો એવા જીવને જોતા હોવા છતાં પણ દુઃખ ન અનુભવતો હોય, સ મનુષ્ય નાસ્તિ તો મનુષ્ય નથી, પણ તું સ પસ્તરેવ તો પણ તે પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપી અનન્યસ્ય દુઃખ ન અનુભવંતી. યતો હિ એટલે કારણ કે, પસ્તર એટલે કે પથ્થર, કદાપી એટલે ક્યારેય, અન્યસ્ય એટલે કે બીજાનો, દુઃખ ન એટલે કે દુઃખ, અનુભવંતી અનુભવી શકતો નથી. શું કહે છે પુનિત? કે પહેલું કાર્ય છે તે દુઃખની અનુભૂતિ કરવાની છે. મનુષ્ય જો દુઃખી માણસના દુઃખથી દુઃખી થાય અને સુખીથી સુખી થાય, તે દુર્ઘટના પીડાગ્રસ્ત દુઃખિત માણસોને જોઈને મનુષ્ય દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. આ ખરેખર આવા જીવને જોઈને પણ જો દુઃખની અનુભૂતિ ન કરે તો તે મનુષ્ય નથી, પણ તે પથ્થર જ છે. જો પથ્થરને ક્યારેય બીજાનો દુઃખ અનુભવી શકતો નથી. એમ પુનિત કહે છે એમ કે પથ્થર બીજા કોઈનું દુઃખ અનુભવી શકતો નથી. એમ જો મનુષ્ય છે તે દુઃખી માણસના દુઃખથી દુઃખી અને સુખી માણસથી સુખી થાય, એમ એટલે કે કોઈનું દુઃખ જોઈને દુઃખી થાય અને કોઈનું સુખ જોઈને સુખી થાય તેવા મનુષ્ય હોવો જોઈએ. અને દુર્ઘટનાગ્રસ્તથી તે દુઃખી માણસને જોઈને જો તેને દુઃખની અનુભૂતિ કરવાની હોય છે, જો એ ન કરે તો તે પથ્થર જેવો જ છે. સુનિત, યથાર્થ ભવાનાયમ. યથાર્થ એટલે કે બરાબર, તમે બરાબર કહો છો. ભવાનાયમ એટલે બરાબર, આપ અથવા તમે. યથાર્થ એટલે કે બરાબર, તમે બરાબર કહો છો. મયાપી બહુધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત જન પશ્યતા દુઃખમ ન અનુભવતી. મયાપી એટલે મેં પણ, બહુધા એટલે કે મોટા ભાગે, અપરિચિત એટલે કે અજાણ્યા માણસે, દુર્ઘટનાગ્રસ્ત જન એટલે કે દુર્ઘટનાથી ઘેરાયેલા માણસને, પશ્યતા એટલે કે જોતા, દુઃખ અનુભવતી મસ્તી એટલે કે દુઃખ અનુભવ્યું છે. એટલે સુનિત શું કહે છે? તમે સાચું કહો છો, મેં પણ ઘણા માણસોને જે દુર્ઘટનાથી ઘેરાયેલા હોય તે અજાણ્યા માણસને જોઈને પણ મેં દુઃખની અનુભૂતિ કરી છે. દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ. બીજું કાર્ય શું છે? પુનિત, દ્વિતીય કાર્યમ તો કર્તવ્ય સે નિર્વાહ. દ્વિતીય કાર્યમ તો કર્તવ્ય સે નિર્વાહ એટલે કે બીજું કાર્ય તો કર્તવ્યને નિભાવવાનું છે. દુર્ઘટનાગ્રસ્ત જનઃ સંગ એવ ઔષધાલયશ્રિત કરણ્યમ ભવતી એન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત. દુર્ઘટનાગ્રસ્ત એટલે કે દુર્ઘટનાથી ઘરાયેલા, જન એટલે માણસને, સંગ એટલે તરત જ, ઔષધાલયશ્રિત એટલે કે દવાખાને પહોંચાડવાનો હોય છે.
કરણીયમ ભવતી આશ્રિત એટલે કે ઔષધાલય આશ્રિત કરણીયમ એટલે કે દવાખાને પહોંચાડવાનો હોય છે. એના તસ્ય ઉચિત, જેથી તસ્ય એટલે કે તેનો ઉચિત ઉપચાર સ્યાત એટલે કે યોગ્ય ઉપચાર સારવાર થાય એમ. બીજું કાર્ય છે તે કર્તવ્યને નિભાવવાનું છે આપણું એમ. દુર્ઘટનાગ્રસ્ત માણસ છે તેને તરત જ દવાખાને પહોંચાડવાનો છે જેથી તેની યોગ્ય સારવાર થાય. તત્ર સંગત્વે કદાચિત તસ્મૈ રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વક્રિય રક્તમપી તસ્મૈ દાતવ્ય ભવતી. તત્ર એટલે કે ત્યાં, સંગત્વે એટલે કે જઈને, કદાચિત ક્યારેક, તસ્મૈ એટલે કે તેને, રક્તસ્ય આવશ્યકતા એટલે કે જો લોહીની આવશ્યકતા હોય, જરૂરિયાત હોય તો સ્વક્રિય રક્તમપી પોતાનું લોહી તસ્ય દાતવ્ય ભવતી તેને આપવાનું હોય છે. એટલે કે તે ત્યાં જઈને ક્યારેક જો તેને જો લોહીની જરૂરિયાત હોય તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી એન તસ્ય પરિવારજન ઔષધાલયમાં અગત્યમ તસ્ય વિશેષ સહાયો ભવતે. તસ્ય પરિવાર એટલે કે તેના પરિવારે સૂચના દાતવ્ય એટલે કે સૂચના આપવાની છે. એન તસ્ય પરિવારજન જેથી તેના પરિવારજનો ઔષધાલયમાં ગતમ એટલે કે દવાખાને આવીને તસ્ય વિશેષ સહાયો ભવતી તેના ખાસ સહાયક બની શકે. તેને શું કહે છે, તેના પરિવારને સૂચના આપવાની હોય છે જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેના ખાસ સહાયક બની શકે છે. દુર્ઘટનાએ સાક્ષી મનુષ્ય એતાદશ કર્તવ્ય. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે. સર્વે મનુષ્ય અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરીને એવ. સર્વ એટલે બધા, મનુષ્ય એટલે માણસો, અસ્ય એટલે કે આ, કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કે કર્તવ્ય બજાવવાનું હોય છે, નિર્વાહ કરવાનો હોય છે એમ કે પોતાનું કર્તવ્યનું નિર્વાહ કરવાનું હોય છે. પુનિત કહે છે કે બીજું કાર્ય છે તે કર્તવ્ય નિર્વાહનું છે એટલે કે કર્તવ્ય નિભાવવાનું છે. દુર્ઘટનાગ્રસ્ત માણસ હોય તેને દવાખાને લઈ જવાનો છે અને જેથી તેનો યોગ્ય ઉપચાર થઈ શકે, એની સારવાર થઈ શકે. અને ત્યાં જઈને દવાખાને તેની સાથે જઈને જો તેને લોહીની આવશ્યકતા હોય, જરૂરિયાત હોય તો આપણે પોતાનું લોહી તેને દાન કરવાનું છે અને તેના પરિવારને પણ સૂચના આપવાની છે જેથી પરિવારજનો તેને દવાખાને આવીને વિશેષ સહાય જો આપવાની હોય તો તે આપી શકે. અને દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે. બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું હોય છે. એટલે કે બીજું કાર્ય તે બધા જ મનુષ્યોએ કરવાનું હોય છે. સુનીત તૃતીય કાર્ય કિમસ્તે યત ઘટનાએમ સાક્ષી મનુષ્ય આચરતે. તૃતીય એટલે કે ત્રીજું કાર્યમ કિમસ્તે એટલે કે ત્રીજું કાર્ય શું છે, યત જે ઘટનાએમ સાક્ષી મનુષ્ય આચરતે એટલે કે ઘટનાના સાક્ષી મનુષ્યને કરવાનું છે. એટલે પૂછે છે સુનીત કે ત્રીજું કાર્ય શું છે, કે પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ કરવાનું, બીજું છે કાર્યનું નિવારણ કરવાનું એમ. તો ત્રીજું કાર્ય શું છે જે સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ? તો પુનિત કહે છે તૃતીય કાર્યમાં અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ મેળવવાનું એટલે કે બોધ પ્રાપ્ત કરવાનો છે. મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્તે પ્રયત્ન કરણીયમ ભવતી. મનુષ્ય એટલે કે માનવીએ સદૈવ એટલે હંમેશા બોધ પ્રાપ્તિ એટલે કે બોધની પ્રાપ્તિ પ્રયત્ન એટલે કે પ્રયત્ન કરણીય ભવતી એટલે કરવાનો હોય છે. મનુષ્ય હંમેશા શું કરવાનું છે? બોધ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરવાનો છે. યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાયામ સાક્ષીન ભવામ તદા કર્તવ્ય સમાચરંતમ દુઃખમ અનુભવત તસ્ય દુર્ઘટનાએ કચ્ચિત બોધમ અપી પ્રાપ્તુમ અહારમાં. યદા એટલે કે જ્યારે, વયમ એટલે આપણે, કસ્યાચિત એટલે કે કોઈ પણ, દુર્ઘટના એટલે કે દુર્ઘટના, સાક્ષી ભવામાં એટલે કે સાક્ષી થઈએ તો, તદા કર્તવ્ય ત્યારે કર્તવ્ય બજાવવાનું છે, સમાચરંત એટલે કે બજાવવું, દુઃખમ અનુભવત એટલે કે દુઃખ અનુભવતા, તસ્ય દુર્ઘટના કશિત બોધમપી પ્રાપ્તુમ અહારમમ તસ્ય એટલે કે તે દુર્ઘટનાથી કશિત એટલે કોઈક પણ, બોધમપી એટલે કે બોધ પણ, પ્રાપ્તુમ એટલે પ્રાપ્ત કરી, અહારમાં એટલે શકીએ છીએ. જ્યારે આપણે
કોઈ દુર્ઘટનાના સાક્ષી થઈએ છે ત્યારે કર્તવ્ય બજાવતા, દુઃખ અનુભવતા તે દુર્ઘટનાથી કોઈ બોધ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે દુર્ઘટનામાંથી આપણને બોધ પ્રાપ્ત થાય છે કે દુર્ઘટના કેવી રીતના ઉદ્ભવી તેવો બોધ આપણને પ્રાપ્ત થાય છે. વિના કારણ દુર્ઘટના ન ભવંતી. વિના કારણ એટલે કે કારણ વિના દુર્ઘટના થતી નથી. તત્ર કસ્યાચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. તત્ર એટલે ત્યાં, કસ્યાચિત એટલે કે કોઈક, જનસ્ય એટલે માણસની, ત્રુટિ એટલે ભૂલ, કારણ ભવતી એટલે કે કારણ હોય છે. ત્યાં કોઈ માણસની ભૂલ કારણ હોય છે. સા ત્રુટિ જ્ઞાતવ્ય. સા એટલે તે, ત્રુટિ એટલે ભૂલ, જ્ઞાતવ્ય એટલે કે જાણવી જોઈએ. એટલે કે ક્યારેક કારણ વગર એટલે કે બોધ પ્રાપ્ત કરવાનો છે કે ક્યારેય કારણ વિના દુર્ઘટના થતી નથી. ત્યાં કોઈ માણસની ભૂલ હોય તો તે ત્રુટિ થાય છે અને તે ભૂલ જાણવી જોઈએ. તદંતર તાદૃશી ત્રુટિમયમ ન કદાપી કરિષ્યામિતિ બોધ અપી પ્રાપ્તવ્ય એવ. તદંતર એટલે કે ત્યાર પછી, તાદર્શ એટલે કે તેવી, ત્રુટિમય એટલે કે ભૂલ, હું, મય એટલે કે અહમ એટલે કે હું, ન કદાપી એટલે કે ક્યારેય ન કરું, કરિષ્યામિતિ બોધ અપી પ્રાપ્તવ્ય એટલે કે કરિષ્યામિતિ એટલે કે ક્યારેય ન કરવી, બોધ અપી એટલે કે બોધ પણ, પ્રાપ્તવ્ય એટલે કે મેળવવાનો હોય છે. કે એ ત્રુટિ જાણવી જોઈએ અને તેનો બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ અને એવી ભૂલ ક્યારેય ન થાય તેનો બોધ મેળવવાનો હોય છે. સુનિત સાધુ કથિત ભવતા. તમે સાચું કહો છો. સાધુ એટલે સાચું, કથિત એટલે કે કહું, ભવતા એટલે કે તમે સાચું કહો છો. ઘટનાયામ સાક્ષી સંત કર્તવ્ય નિર્વહંતો અપી દુઃખમ અનુભવતી યદિ વયમ બોધપાઠ ન પ્રાપ્તુમ તદા વયમ મનુષ્ય ન સ્મ. ઘટનાએ સાક્ષી એટલે કે ઘટનાના સાક્ષી, સંત કર્તવ્ય એટલે બનવા છતાં, કર્તવ્યને નિર્વાહ આપી એટલે કે કર્તવ્યને પૂર્ણ કરવાનો હોવા છતાં, દુઃખમ અનુભવતી દુઃખ અનુભવતા હોવા છતાં, યદિ વયમ બોધપાઠ ન પ્રાપ્તો જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ, તદા વય મનુષ્ય ન સ્મ તો તે માણસ નથી. એમ કે શું કે છે કે આપણે જો પહેલું છે કે દુઃખની અનુભૂતિ એટલે કે સાક્ષી બની અને આપણે દુઃખની અનુભૂતિ ના કરીએ, કર્તવ્યનો નિર્વાહ ના કરીએ અને બોધપાઠ ના મેળવીએ તેમાંથી, તો તે મનુષ્ય નથી. એમ તે પથ્થર જેવો જ ગણાય છે. એમ જો મનુષ્ય હોય તો તે સાક્ષીભૂત બન્યો હોય તો તે 3 કાર્યો કરતા હોય છે. જેમાં પહેલું કાર્ય છે કે સુનીત અને પુનીત વચ્ચેનો વાર્તાલાપ છે. એમાં પુનીત સમજાવે છે કે પહેલું કર્તવ્ય છે તે દુઃખની અનુભૂતિ કરવાનું છે. દુઃખની અનુભૂતિ માણસને દુઃખી માણસને જોઈને દુઃખ અને સુખી માણસ જોઈને સુખ અનુભવે તે, અને જ્યારે પીડાગ્રસ્ત હોય માણસ તે જોઈને દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. જો આવું ના કરે તો તે માણસ કહેવાય નહીં. એમ એટલે પહેલું કર્તવ્ય છે તે દુઃખની અનુભૂતિ કરવાનું છે. બીજું કાર્ય છે તે કર્તવ્ય નિર્વાહ કરવાનું છે. જો દુર્ઘટનામાં કોઈને અકસ્માત થયો હોય તો તેને દવાખાને પહોંચાડવાનું છે. દવાખાને પહોંચાડી અને તેને જો લોહીની જરૂર હોય તો આપણે લોહીની જરૂરિયાત પૂરી પાડવાની છે. આપણે પોતાનું લોહી એને દાન આપવાનું છે અને તેના પરિવારજનોને પણ સૂચવવાનું છે કે તે પોતાના જે ઘાયલ થયેલું છે તે વ્યક્તિના પરિવારજનોને દવાખાને સૂચવન આપવાનું છે અને કે તેમને જણાવવાનું છે કે તમારું વ્યક્તિ અહીં એડમિટ કરેલું એટલે કે દાખલ કરેલું છે. તેથી જો તેની જરૂર હોય તો તે પરિવાર તેને મદદરૂપ થઈ શકે છે. ત્રીજું કાર્ય છે તે કે સાક્ષી દુર્ઘટનામાંથી બોધ પ્રાપ્ત લેવાનો છે. બોધપાઠ લેવાનો છે. એમ કે દુર્ઘટના કેવી રીતના બની એમ તેમાંથી આપણે બોધ લેવાનો છે. એક વખત મનુષ્ય જો એ જે જગ્યાએથી તેને દુર્ઘટના થઈ હોય તે જગ્યાએ જો એને એમ થાય કે આ જગ્યાએ મારે આ કાર્ય કર્યું તો તેનાથી મને આ નુકસાન થયું હતું, તો એ કાર્ય ફરીથી તે જગ્યાએ કરે નહીં. એટલે કે દુર્ઘટનામાંથી બોધપાઠ મેળવ્યો હોય તો ફરીથી ને ફરીથી તે ભૂલ થાય નહીં. એમ ભૂલ વિના ક્યારેય દુર્ઘટના બનતી નથી અને ભૂલ હંમેશા મનુષ્યની જ હોય છે. પશુ પક્ષીઓ પથ્થર જેવા વ્યક્તિઓ કોઈ ભૂલ કરતા જ નથી. એટલે કે ભૂલ હંમેશા મનુષ્યની જ હોય છે અને મનુષ્યએ તે ભૂલ સુધારવાની હોય છે.
તેમાંથી જ મનુષ્ય જો બોધપાઠ લીધો હોય તો તે શીખે છે અને તે આગળ એવી ભૂલો કરતો નથી. આપણે આગળ જોઈએ સ્વાધ્યાય છે વિકલ્પેમાં સમુચિતમ ઉત્તર ચુનતઃ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધો. 1. કે સ્વયં ક્રિયા કર્તુમ સમર્થ ન સંતિ. કોણ પોતે ક્રિયા કરવા સમર્થ નથી? તો પસ્તરા એટલે કે પથ્થર. ગવાદય પશવ ક્રીદશા ભવંતી. તો નિર્બુદ્ધ એટલે કે ગાય જેવા પશુઓ શું હોય છે કે એમનામાં બુદ્ધિ હોતી નથી. દુર્ઘટનાગ્રસ્ત જનકુત્ર નેતવ્ય. તો દુર્ઘટનાગ્રસ્ત માણસને ક્યાં લઈ જવાનું હોય છે? તો ઔષધાલય એટલે કે દવાખાને. ઘટનાએ ઉત્થિતેન ભયાનુભવંતી. તો ધ્વનેહમ ભયમ અનુભવતી. સાક્ષીભૂતેન મનુષ્યને સદૈવ કિમર્થ પ્રયત્ન કર્તવ્ય. તો સાક્ષીભૂત મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્તે પ્રયત્ન કર્તવ્ય એટલે કે હંમેશા બોધ પ્રાપ્ત કરવાનો હોય છે. ક પરસ્પર દુઃખેન દુઃખિત ભવિતમ અર્થી. તો મનુષ્ય પરસ્પર દુઃખથી દુઃખી થાય છે. સાક્ષીભૂતસ્ય મનુષ્ય દ્વિતીય કાર્ય કિમ અસ્તિ. તો દ્વિતીય કાર્ય છે કર્તવ્યસ્ય નિર્વાહ. સાક્ષીભૂત મનુષ્ય દ્વિતીય કાર્ય કર્તવ્યસ્ય નિર્વાહ અસ્તિ. એક વાક્યને સંસ્કૃત ભાષામાં એક વાક્યમાં ઉત્તર સંસ્કૃતમાં આપવાનો છે. દુર્ઘટનાયામ સાક્ષીના કે ભવંતી. માર્ગે પ્રાય પ્રસ્તરાદય જળ પદાર્થ ગવાદય પશવ મનુષ્ય ઇતિ 3 દુર્ઘટનાએ સાક્ષી ન ભવંતી. દુર્ઘટનાના સાક્ષી કોણ હોય છે? તો પથ્થર જેવા જળ પદાર્થો, ગાય જેવા પશુઓ અને મનુષ્યો. આ 3 દુર્ઘટનાના સાક્ષી હોય છે. ઘટનાએ ઉત્થિતાં ધ્વને ભીતા પશવ કિમ કુર્વંતી. ઘટનાએ ઉત્થિતાં ધ્વને ભીતા પશવ ઘટના સ્થળાએ દૂરે ધાવંતી. એટલે કે ઘટના સ્થળથી ઊભો થયેલો ધ્વનિ અવાજથી પશુઓ શું કરે છે? તો દૂર ભાગી જાય છે. ભય અનુભવી અને તે દૂર ભાગી જાય છે. દુર્ઘટના કાર્યમ કિમ ભવંતી. દુર્ઘટના કાર્યમ કસ્યચિત જનસ્ય ત્રુટિ ભવંતી. શાનાથી ઉદ્ભવે છે દુર્ઘટના? તો મનુષ્યની ભૂલના કારણે. કર્તવ્યસ્ય નિર્વાહ કસ્ય કાર્યમસ્તિ. કર્તવ્યસ્ય નિર્વાહ દુર્ઘટના એમ સાક્ષી મનુષ્ય કાર્યમસ્તિ. તો કોણે કાર્ય કરવાનું છે? તો મનુષ્ય કાર્યમસ્તિ એટલે મનુષ્ય કરવાનું છે. અધ પ્રદત્તાન કૃદંતાનામ પ્રકાર લિખત. ભૂત્વા ત્વા પ્રત્યય છે એટલે સંબંધક ભૃતકૃદન. સંગત્ય ય પ્રત્યય છે એટલે સંબંધક ભૃતકૃદન. કરણીયમ નિયમ પ્રત્યય છે એટલે વિદ્યાર્થકૃદન. દાતવ્યમ વ્યમ પ્રત્યય છે એટલે વિદ્યાર્થકૃદન. ભવિતુમ તુમ પ્રત્યય છે એટલે હેત્વર્થકૃદન. પ્રાપ્તવ્ય વ્ય વિદ્યાર્થકૃદનનો પ્રત્યય છે. સંધિ વિચ્છેદ કુરુત મનુષ્ય ચેતી હતો. મનુષ્ય વત્તા ચ વત્તા ઇતિ. પસ્તરાદયસ્તુ તો પસ્તરાદય વત્તા તુ. માનવો અપી માનવ વત્તા અપી. નિર્વહંતો અપી તો નિર્વહંત વત્તા અપી. પશુરેવ પશુ વત્તા એવ. અતો હિ અતઃ વત્તા હિ. રેખાંકિત પદાર્થની સમાસ પ્રકાર લિખત. જળ પદાર્થ સાક્ષીન ભવંતી. જળ પદાર્થ તો કર્મધારય સમાસ. અતઃ ઘટનાસ્થલાન દૂરે ધાવંતી. ઘટનાસ્થલાન ષષ્ઠી તત્પુરુષ સમાસ. દુર્ઘટનાગ્રસ્ત દુઃખિત જીવ પશ્યમ જન કિમ કુર્વંત. દુર્ઘટનાગ્રસ્ત તૃતીય તત્પુરુષ સમાસ. રેખાંકિત પદાના સ્થાને પ્રકોષ્ઠાન ઉચિત પદ ચિત્વા પ્રશ્ન વાક્ય રચયતમ. પશ્ચધ્વને ભયમ અનુભવંતી. તો કસ્માત તો શાનાથી? તો કસ્માત. પશુઓ શાનાથી ભય અનુભવે છે? તો ધ્વને. મનુષ્ય કર્તવ્યસ્ય નિર્વાણ કરણીયમ. કે કર્તવ્ય નિર્વાણ કરવાથી કરણીયમ કોણ કર્તવ્ય નિર્વાહ કરવાનો હોય છે? તો મનુષ્ય. વિના કારણમ દુર્ઘટના ન ભવંતી. વિના કારણ કા ન ભવંતી. શું ન દુર્ઘટના ન ભવંતી. દુર્ઘટના બોધ પ્રાપ્તુમ અર્હામ. તો દુર્ઘટનાના બોધમ કમ અર્હામ. તો શું મેળવવાનું છે? પ્રાપ્તુમ એટલે કે બોધ પ્રાપ્ત કરવાનો છે.
બોધ શું કરવાનો છે? પ્રાપ્ત કરવાનો છે. પ્રદત્તાની પ્રજ્ઞા વાક્યની રચયત. કારણ વિના દુર્ઘટના થતી નથી. કારણ વિના દુર્ઘટના ન ભૂત. તો કારણે અથવા કારણાત કારણમ વિના દુર્ઘટના ન ભવંતી. આપણા 3 કર્તવ્યો છે. અસ્મદ ત્રિકર્તવ્ય અસ. તો અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. પથ્થરો અચેતન હોય છે. પસ્તર અચેતન ભૂ. તો પસ્તરાહ અચેતનાહ ભવંતી. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માનવ સુખ ચ દુઃખ ચ અનુવત્તા ભૂ. તો માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. એક વાક્ય ગુજરાતી ભાષા ઉત્તર હતો. તો દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ છે? તો દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે. કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે? તો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટના સ્થળેથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા કયા છે? તો દુઃખની અનુભૂતિ, કર્તવ્યનો નિર્વાહ કરવો અને બોધની પ્રાપ્તિ. આ 3 કર્તવ્યો છે. કયા મનુષ્યને પથ્થરની સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? તો દુર્ઘટનાના સાક્ષી બનેલા આપણા કર્તવ્ય બજાવતા હોવા છતાં અને દુઃખના અનુભવતા હોવા છતાં જો બોધપાઠ ન લઈએ તો મનુષ્યો નથી, પથ્થર જેવા જ છીએ. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે.